ઓમકાર ધ્વનિ, ઊંડો શ્વાસ લઈ 3 વખત ઓમકાર ધ્વનિ કરશું. ઓ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ, હે દયાળુ, હે પરમ પિતા પરમાત્મા, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી ઓછો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, ચૈત્ર શુદ્ધ સાતમ, તારીખ 20/4/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આ 35મું સત્ર, જેમાં આપ સૌ વેદ પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે બહુ અગત્યના વિષય ઉપર અત્યારે મીમાંસા કરી રહ્યા છીએ. અગત્યનો વિષય વધારે એટલા માટે આને હું શબ્દ વાપરું છું કારણ કે કર્મ એ સીધું આપણને ઇફેક્ટ કરે છે. કર્મ સાથે આપણે સીધા જોડાયેલા છીએ. કર્મનો સિદ્ધાંત અગર બરાબર આપણે સમજી લઈએ તો જીવનની મોટા ભાગની સમસ્યાઓ, મોટા ભાગના પાપથી આપણે બચી શકીએ. કર્મના વાતમાં જે વિભાજન આપણે કર્યા એમાં પહેલું કર્મનો સિદ્ધાંત. વેદ અને ગીતાજી કહે છે કર્મ જે કરે, જેવું કરે, જેટલું કરે એને જ એટલું જ અને એવું જ ફળ મળે. આજે આપણે જ શબ્દ લગાડ્યો. આ જ બહુ અગત્યનો છે. જે કર્મ કરે એને જ ફળ મળે. આ શબ્દ બરાબર આપણા હૃદયમાં બેસાડી લેજો. કર્મ કોઈ કરે અને ફળ કોઈને મળે, આવું ન વેદ કહે ન ગીતાજી.
એટલે આપણે આ જ શબ્દને બરાબર વજનપૂર્વક સમજશું. કર્મ જે કરે એને જ ફળ મળે. આ વાત બરાબર હૃદયમાં બેસાડીએ. બીજું પગથિયું, કર્મ કરવા માટેના 3 સાધન. કર્મ કરવા માટેના સાધન કેટલા? 3. મન, વાણી અને શરીર. કર્મ કરવા માટેના 3 સાધન: મન, વાણી અને શરીર, જેના દ્વારા આપણે કર્મ કરીએ છીએ. એ જ રીતે કર્મ આપણે જે કરીએ છીએ એ 3 પ્રકારે કરીએ છીએ. એ 3 પ્રકારે જે આપણે કર્મ કરીએ છીએ એ છે, પહેલું કૃત, યાની પોતાના દ્વારા. આપણે એક તો પોતે જાતે કર્મ કરીએ છીએ, જેને આપણે કૃત કર્મ કીધું. બીજું છે કારિત. કારિત એટલે આપણે નથી કરતા, કોકના દ્વારા આપણે કરાવીએ છીએ, એ છે કારિત કર્મ. અને ત્રીજું અનુમોદિત. આપણે કરતાય નથી, બીજા પાસે કરાવતાય નથી, પણ ત્રીજું કોઈ કરે છે એમાં સહયોગ આપી દઈએ, એમાં અનુમોદન આપી દઈએ, એમાં આપણી સહમતિ આપીએ, એ છે ત્રીજું અનુમોદિત. આ 3 પ્રકારે આપણે કાર્ય કરીએ છીએ: કૃત, કારિત, અનુમોદિત. આ 3 પ્રકારે આપણે કર્મ કરીએ છીએ. એના પછીનું છે કર્મના પ્રકાર કેટલા. તો કર્મના પ્રકાર મૂળ 3 અને એક પેટા વિભાગ 2, એમ કુલ 5. પહેલું પુણ્ય કર્મ, બીજું પાપ કર્મ, ત્રીજું મિશ્રિત કર્મ. પાપ, પુણ્ય અને મિશ્રિત, આ 3 મૂળ. હવે એમાં જે પુણ્ય કર્મ છે એના 2 વિભાગ છે. પુણ્ય કર્મના 2 વિભાગ: એક સકામ પુણ્ય અને બીજું નિષ્કામ પુણ્ય. સકામ અને નિષ્કામ માત્ર પુણ્ય કર્મમાં જ લાગુ પડશે. પાપ કર્મ નિષ્કામ હોય જ ન શકે. મિશ્રિત કર્મ નિષ્કામ હોય જ ન શકે. એટલે સકામ અને નિષ્કામ માત્ર પુણ્ય કર્મમાં લાગે. પુણ્ય કર્મના 2 વિભાગ, એમ ટોટલ આપણે 5 વિભાગ: પાપ, પુણ્ય, મિશ્રિત, સકામ અને નિષ્કામ. ત્યાર પછી કર્મ કરી લીધું એનું જે ફળ મળે છે આપણને, એના આપણે 3 વિભાજન કર્યા. પહેલું ક્રિયમાણ કર્મ, બીજું સંચિત કર્મ અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. ફળ જે આપણને મળે છે એના 3 વિભાગ: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. એનાથી આગળનું એક સ્ટેપ કર્મ માટે આપણે લીધું, એ છે, એના આપણે 4 વિભાગ કર્યા. પહેલું કર્મ, બીજું કર્મનું પરિણામ, બીજું શું છે?
પરિણામ, ત્રીજું પ્રભાવ. બહુ સરસ દિવેશભાઈ. કર્મનો પ્રભાવ, અને ચોથું કર્મનું ફળ. પહેલું કર્મ, બીજું પરિણામ, ત્રીજું પ્રભાવ અને ચોથું ફળ, કર્મનું ફળ. આ રીતે આપણે એના 4 વિભાગ કર્યા. એમાં આપણે શરૂઆતનું જે પહેલું પગથિયું છે આ બધા જ વિભાગના, એમાં આપણે લીધું કર્મનો સિદ્ધાંત, અને એના વિશે અત્યારે આપણે વાત ચાલે છે. કર્મનો સિદ્ધાંત છે, જે કર્મ કરે, જેવું કર્મ કરે, જેટલું કર્મ કરે, એને જ, એવું જ અને એટલું જ ફળ મળે. આ આપણે વાતો આપણે કરી. એમાં આપણે અલગ અલગ ઉદાહરણો ઘણા બધા લીધા. આજે એક વધારાનું ઉદાહરણ લઈએ. આપણે બધા જ અત્યારે દીકરા દીકરીઓનું સગપણ કરવું હોય તો એ ખૂબ પેલા આટલું નહોતું, પણ હમણાં તો એટલી હદ સુધી વધારે આ પ્રમાણ વધ્યું કે એની સીમા બારે. અને એ છે જન્માક્ષર મેળવવા. જન્માક્ષર એટલી હદ સુધી મેળવવાની અત્યારે પ્રક્રિયા ચાલે છે કે આપણે ઘણી વખત તો આપણા બાળકોનું સારું કરવા માટે ધર્મના નામે એના ઉપર બહુ મોટો અત્યાચાર કરી બેસીએ છીએ. એવા ઉદાહરણ જોયા છે મેં કે જે આપણને એમ થાય કે હે પરમાત્મા, આ દીકરી કે દીકરાએ શું ગુનો કર્યો કે એના માતા પિતા આટલો અત્યાચાર ધર્મના નામે, એનું સારા કરવાના નામે એના ઉપર કરે છે. એનું એક તમને જીવંત ઉદાહરણ આપું. જે દીકરા દીકરીઓને, માની લ્યો કે 100 દીકરી છે આપણી પાસે, એમાંથી મંગળવાળી દીકરી કેટલી? તો વધીને 3 કે 4. એ જ રીતે જેના જન્માક્ષરમાં મંગળ છે એવા દીકરા કેટલા? તો 100 માંથી વધીને 3 કે 4. હવે તમે વિચાર કરો, 100 માંથી 3 કે 4 દીકરી અથવા દીકરાને મંગળ હોય. હવે એ દીકરી ગમે એટલું ભણેલી હોય, ગમે એટલી રૂપાળી હોય, ગમે એટલી હોશિયાર હોય, ગમે એટલું એનામાં ટેલેન્ટ હોય, તો પણ એમણે પસંદ કેમાંથી કરવાના છે? જે મંગળ જે દીકરાને છે એમાંથી. હવે એની પાસે 100 દીકરાઓનું લિસ્ટ, યાની 100 સામે સારા ભણેલા ગણેલા ખૂબ જ સારા પાત્ર એવા 100 સામે એની સામે વરપક્ષ યાની છોકરાઓનું લિસ્ટ છે. એમાંથી 97 જણા તો એવા છે કે જેને મંગળ નથી, એટલે એના ઉપર એને ચોકડી મારી દેવાની છે. 100 માંથી 97 ને શું કામે ચોકડી મારવાની? એને મંગળ નથી. હવે પાછળ રહ્યા કેટલા? 3. હવે એ 3 જેના એજ્યુકેશન સાથે એને જોવાનું નથી, એના ટેલેન્ટ સાથે એને જોવાનું નથી,
એનામાં કેવી આવડત છે, શું કમાય છે, શું કરે છે, કેવું રૂપ રોગાન છે, આ કાંઈ જ જોવાનું નથી. કારણ કે એની પાસે પસંદગી જ હવે 3 છે. 97 ને એને એટલા માટે ચોકડી મારી દીધી કે એનામાં મંગળ નથી. હવે જે 3 જ બચ્યા છે એ 3 માંથી જ એના માતા પિતા વડીલો જે કાંઈ આપણે કહીએ એ બધા એના મગજમાં એવું ઝેર ભેળવી દઈએ કે નહીં બેટા, તારે તો આ 3 માંથી જ પસંદ કરવાના છે. શું કામે? તો કે તારી સાથે એનો જ રાશિ મેળ છે, તારે મંગળ છે, એને મંગળ છે. હવે તમે જુઓ આ કેવડો મોટો અત્યાચાર છે. આપણે માતા પિતા આપણા હાથે આપણા બાળકોના ભવિષ્યનું ગળું ઘૂંટી દઈએ છીએ ધર્મના નામે. તમે જુઓ પાછું આમાં આડત શું છે? ધર્મ. અહીંયા આપણે બધા જ જાણીએ છીએ જે કર્મ કરે એને ફળ મળે, જેવું કર્મ કરે એવું ફળ મળે, જેટલું કર્મ કરીએ એટલું ફળ મળે. આ બધું જ એક ખિસ્સાની અંદરમાં આપણે રાખેલું જ છે. ગીતાનો શ્લોક રોજ સાંભળીએ છીએ. કૃષ્ણ ભગવાને ગીતામાં એક મહાન સૂત્ર આપ્યું, જે કર્મ કરે એને જ ફળ મળે. એ જ ગીતાનો ઉપાસક આ ખિસ્સામાં એ સૂત્રને રાખીને બેઠો અને બીજા ખિસ્સાની અંદરમાં આ ગ્રહ મેળવાળી ચિઠ્ઠી રાખીને બેઠો. તમે જુઓ આપણે કેટલી દુર્દશા તરફ આગળ વધીએ છીએ માત્ર ચિંતન મનનના અભાવથી. કોઈ માતા પિતા, કોઈ ઘરના વડીલ સભ્ય એવું નથી ઈચ્છતા કે એના બાળકોનું ભવિષ્ય અંધકારમય બને, એવું કોઈ નથી ઈચ્છતા. છતાં પણ એ ધર્મના નામે એના દીકરાનું અથવા દીકરીનું ભવિષ્ય બિલકુલ અંધકારમય બનાવે છે. શું કામે? તો જે મહાન ગીતાનો સિદ્ધાંત, જે મહાન સિદ્ધાંત પરમપિતા પરમાત્માએ વેદમાં આપ્યો, એ સિદ્ધાંતની બધાને ખબર છે. યાદ રાખજો, કોઈ એવો મનુષ્ય નથી કે જે એમ કહે કે કોઈ કર્મ કરે ને કોઈને ફળ મળે. આવું કોઈ નથી. પરંતુ માત્ર ચિંતન મનનનો અભાવ, ચિંતન મનન માત્ર ન કરવાને કારણે એ એવી દુર્દશા તરફ આગળ વધે અને ત્યાં સુધી આગળ વધે. એ જ મહારાજ જ્યોતિષ જોનારો એ જ માતા પિતાને પાછો એમ કહે કે જો તમારે આ મંગળનો પ્રભાવ ઓછો કરવો હોય તો આટલા જાપ જપવા પડશે. આટલા જાપ, 1,00,000 જાપ હું જપી દઉં તો 100% એના પ્રભાવમાંથી એ બહાર નીકળી જાય. અને એ માતા પિતા એકદમ હોશે હોશે રાજી થઈને કે બોલો મહારાજ કેટલા પૈસા આપવા. કારણ કે એ પણ ઈચ્છે છે કે મારા બાળકનું ભવિષ્ય સુધરે, એ પણ ઈચ્છે છે કે મારા બાળકને હું ખૂબ સુખી કરું. પરંતુ ચિંતન મનનના અભાવે એ એના બાળકને નરકાગારમાં નાખે છે. ચિંતન મનનના અભાવે એ પંડિત એને એમ કહે કે હું આના જાપ જપી દઉં. યાદ રાખો, ગીતાનો મહાન શ્લોક એના ખિસ્સામાં જ પડ્યો છે કે જે કર્મ કરે ફળ એને જ મળે. અહીંયા એ અક્કલને બીજું બિલકુલ લોક મારી દે, તાળું મારી દે કે આ પંડિત જાપ જપી દે અને ફળ કોને મળે? મારી દીકરી અથવા દીકરાને. હવે વિચાર કરો, આ શું કામે આવી આપણી દુર્દશા થાય છે? માત્ર ચિંતન મનનનો અભાવ. મેં જેમ કહું છું, વારે વારે હું તમને આ શબ્દ દિમાગમાં નાખવા મારી ઈચ્છા છે કે ચિંતન મનન નથી. કોઈ મનુષ્ય એવો નથી કે એ એમ કે કોઈ કર્મ કરે ને ફળ બીજાને મળે. આવું બોલનારો એક પણ માણસ તમને ક્યાંય જોવા નહીં મળે. પરંતુ આવો કરનારો ઘર ઘરમાં જોવા મળશે. આવું બોલનારો એક માણસ નથી, પરંતુ આવું કરનારો
દરેક ઘરની અંદરમાં બેઠેલા છે અને એ પાછા એમ કે છે કે હું બધું જાણું છું. એક બાજુ ગીતાનો શ્લોક જાણે છે અને બીજી બાજુ આ વિધિ પણ જાણે છે. એનો એને ગર્વ પણ છે. શું કામે? ચિંતન મનનનો અભાવ. જ્યાં ચિંતન મનનનો અભાવ છે ત્યાં હંમેશા આપણે ધર્મના નામે ઘણી બધી નુકસાની ભોગવશું. આપણને ગલત દિશા પકડાવશે, આપણને ગલત વિધિમાં આપણે ફસાઈ જશું. કૃષ્ણ ભગવાને ગીતામાં અને સ્વયં પરમાત્માએ વેદમાં એમ કીધું કે હે મનુષ્ય, હું તને મનુષ્યનો જન્મ આપું છું, યાદ રાખજે કર્મ તું કરવામાં સ્વતંત્ર છો. કર્મ કરવામાં સ્વતંત્ર છો, પણ જેવું કર્મ કરીશ એવું ફળ હું આપીશ. એને એક પણ ગ્રંથમાં ક્યાંય એવું નથી લખ્યું કે હું તારું બધું નક્કી કરીને તને મોકલું છું. આવો એક પણ ગ્રંથ નથી, આવા એક પણ ઋષિ વિદ્વાન નથી. આપણા જેટલા ગ્રંથો છે વૈદિક, એક પણ ગ્રંથમાં એવું નથી લખ્યું કે તારી ઉંમરે આટલી ઉંમરનો થાય કે આટલી ઉંમરની થાય તે દિવસે તને આમ થશે. આવું આપણો એક પણ ગ્રંથ કહેવા વાળો નથી. વિચાર કરો, જો આવું લખેલું હોય કે આ ઉંમર થશે ત્યારે તારા જીવનમાં આવું થશે, તો એવું નક્કી કોણે કરનાર કોણ? એ નક્કી કરનારો તો પરમાત્મા જ હોય. અગર પરમપિતા પરમાત્મા જો આ નક્કી કરનારો હોય તો એણે જે વચન આપ્યું કે તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળ હું આપીશ, એ કર્મ કરવાની સ્વતંત્રતા તો ખતમ થઈ ગઈ. કારણ કે એણે જ ફિક્સ કરીને આપણને મોકલા. એણે જ એમ કીધું કે તારી આટલી ઉંમરે આમ થશે, તારે આ ઉંમરે આમ થશે, તો પરમાત્માએ જ નક્કી કરીને આપણને મોકલા. હવે પરમાત્મા જ નક્કી કરીને મોકલે તો આપણા કર્મની સ્વતંત્રતા ત્યાં જ ખતમ થઈ જાય. એટલે આપણે બધાએ ખાસ ચિંતન મનન કરીએ કે જો આપણે કર્મ કરવામાં સ્વતંત્ર હોઈએ, એમાં પરમાત્મા પણ જો વચ્ચે ના આવતો હોય, પરમાત્મા પણ એમ કહેતો હોય કે હું તારા કર્મની સ્વતંત્રતામાં ક્યાંય વચ્ચે નહીં આવું, માત્ર તને એક વચ્ચે વચ્ચે જ્યારે તું ગલત કર્મ પાપ કર્મ કરીશ ત્યારે રોકવાની હું ટ્રાય કરીશ, અને જ્યારે જ્યારે તું સત્કર્મ કરીશ ત્યારે તને હું પ્રેરણા આપીશ કે કર કર કરાય, આના સિવાય હું કંઈ કરીશ નહીં. તારે જે કરવું હોય તું એ કર્મમાં સ્વતંત્ર છો, પણ યાદ રાખજે જેવા કર્મ કરીશ એવું જ ફળ તને મળશે. સ્વયં પરમાત્મા આમ કહેતો હોય તો આપણે આ કઈ દિશા તરફ જઈએ છીએ? અને સામાન્ય રીતે થોડુંક પણ લોજિકથી અગર વિચારીએ કે એક ગરમા ગરમ ધગધગતો ગોળો આપણે અહીં બનાવો, ફૂટ બાય ફૂટનો ગોળ, લોખંડનો ધગધગતો ગોળો બનાવો. એ ગોળો ધગધગતો જે છે એને કોઈ પણ અડે એને દજાડે કે અમુક રાશિને જ દજાડે? એ કોઈ પણ ને દજાડે ને. એનું કામ જ એ છે કે એ દજાડે. હવે એ ધગધગતા ગોળાનું રૂપ મોટું મોટું કરતા જાવ, મોટું મોટું રૂપ કરતા જાવ. આવડા આપણો બંગલો છે એવડો એક મોટો ધગધગતો ગોળો, એને તો દૂરથી થોડાક બાજુમાં જાય ત્યાં જ આપણે દાજી જાય. એમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, યહૂદી, શક, હુણ, લોધી, દુનિયાની કોઈ પણ વ્યક્તિ આવી જાય, સારો માણસ, દુર્જન માણસ કે વિદ્વાન કોઈ પણ આવી જાય, બધાને એક સમાન એનું રિએક્શન હશે, બધાને એ દજાડે જ. હવે આમ આ ગોળો મોટો મોટો કરતા 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 છેક સૂર્ય સુધી પહોંચી જાવ. સૂર્ય પણ એક ધગધગતો ગોળો છે, જળ વસ્તુ છે. જેમ ઘરની અંદરમાં નાનકડો એક બોલ, ફૂટબોલ જેવડો, એને ગરમ કર્યો, એ જળ છે, એ પણ કોઈ દિવસ કોઈને ઓળખી ના શકે.
એની બાજુમાં જે જાય એને અડે અને દજાડે. એમ આ ઘર જેવડો મોટો ગોળો એ પણ જળ છે, એને પણ બુદ્ધિ નથી. જળનો મતલબ જ એ થાય કે જે વિચાર ન કરી શકે, જે ચિંતન મનન ન કરી શકે, જે નિર્ણય ન લઈ શકે, એનું નામ જ તો જળ છે. એવો જ એક પૃથ્વીથી પણ મોટો સૂર્યનો ગોળો, એ સૂર્યનો ગોળો પણ જળ છે. એ સૂર્ય અને હવે વયા જાઓ ગ્રહો ઉપર. એ ગ્રહને કેમ ખબર પડી કે આ કથાના પંડાલમાં, આ સત્સંગના પંડાલમાં જે અલગ અલગ રાશિવાળા બેઠા છે એને મારે કેમ ઇફેક્ટ કરવી, એ એને ખબર છે. એની ઇફેક્ટ 100% આપણા ઉપર છે, એમાં આપણે ના નથી કહેતા. પરંતુ જ્યાં સમજવાની વાત છે એને સમજજો. સૂર્યના તાપની ઇફેક્ટ અત્યારે આપણા ઉપર પડે જ છે, પરંતુ એ કોઈ ઉપર ભેદભાવ ન કરી શકે. કહેવાનો મતલબ અહીંયા આ છે. એ સૂર્ય રાશિ જોઈને એનો તાપ ના આપે, કારણ કે એ જળ છે. એને ખબર નથી કે કોની કઈ રાશિ છે, કોણ કેટલા વાગે જન્મ્યું, કોનું નામ શું છે, એને એ કઈ ખબર નથી, કારણ કે એ જળ છે. એનો તાપ અત્યારે 45, 46 ને 50 સુધી જ્યારે પહોંચે, એની ઇફેક્ટ આપણા ઉપર છે, શરીર ઉપર. કારણ કે શરીર પણ એ 5 મહાભૂતમાંથી બનેલું છે. જે 5 મહાભૂતમાંથી સૂર્ય બન્યો, એ જ 5 મહાભૂતમાંથી આ શરીર બન્યું. એટલે આ શરીર ઉપર એની અસર થાય ને થાય. પરંતુ મુદ્દો એ છે કે એની અસર અલગ અલગ બધાને થાય, આવું શક્ય નથી. હા, જે દેશની અંદરમાં, જે રાજ્યની અંદરમાં જેનો તાપ 50 ઉપર ડિગ્રી ઉપર વધી ગયો, તો ત્યાં વધારે વધારે ઉકળાટ, એ વધારે વધારે અસર કરશે. જ્યારે એનાથી ઉલટું ઓસ્ટ્રેલિયા, તો ત્યાં અત્યારે ઉલટી સિઝન છે, ત્યાં અત્યારે ઠંડીની સિઝન, તો ત્યાં એનો તાપ તો ઓસ્ટ્રેલિયામાં ઓછો અને અહીંયા વધારે. ઘણા લોકો આપણે એમ સમજાવે કે જો એની ઇફેક્ટ અલગ અલગ છે. એ ઇફેક્ટ અલગ નથી, એ તો સાયન્સની રીતે છે. ઓસ્ટ્રેલિયામાં જેટલા લોકો છે એ બધાને ઠંડી જ લાગે છે, ત્યાં કોઈને તાપ નથી લાગતો. અને અહીંયા જેટલા લોકો છે એ બધાને તાપ લાગે છે. કહેવાનો અર્થ, થોડું ચિંતન મનન કરીએ. જે ગીતામાં સ્વયં કૃષ્ણ ભગવાને કીધું, વેદની અંદરમાં સ્વયં પરમાત્માએ કીધું, એ પરમાત્માના સિદ્ધાંતોને બરાબર સમજીએ. મુકેશ માઇક લઈ લેજે. એને બરાબર આપણે સમજીએ અને સમજી ચિંતન મનન કરી અને પછી જ એનો અમલ કરીએ. મેં તમને જેમ કીધું એમ શરૂઆતમાં એક નિયમ આપ્યો હતો કે ગમે તેવા કપડાં પહેરીને ધર્મની કોઈ પણ વાત કરવા આવે, એ વાત સાચી છે કે ખોટી, એની જડીબુટ્ટી, એની ઘાસોટીનો પથ્થર શું, તો એ ખિસ્સામાં પથ્થર કાઢજો અને એ પથ્થર છે, જે વાત દુનિયાના તમામ લોકોને લાગુ પડે તો સમજવું કે આ પરમાત્મા તરફથી છે. જ્યારે અમુક લોકોને, અમુક સંપ્રદાયોને, અમુક વિસ્તારને, અમુક ભાષામાં બોલતા હોય એને, અમુક એરિયાને જ લાગુ પડતું હોય, તો સમજવું કે આ પરમાત્માનો નિયમ નથી, આ એમને ખિસ્સામાંથી કાઢેલો નિયમ છે. એની ભ્રાંત વાતોમાં ક્યારેય ન આવવું. હવે આ કર્મના સિદ્ધાંતનું આપણા જીવન સાથે ખૂબ સીધું કનેક્શન છે. તમને જ્યાં જ્યાં કોઈ પ્રશ્ન કરવામાં સંકોચ ન કરતા, પ્રશ્ન કરજો. પ્રશ્ન કરશો તો જ એનું નિરાકરણ થશે. એટલે કોઈ જેમને પણ પ્રશ્ન હોય એ હાથ ઊંચો કરો. ગીતાબેન રાજવાની. નમસ્તે જી. નમસ્તે. હમણાં આ
વાત આપણે મગજમાં બ્રહ્મ એના ઉપર એમ કે પંડિતની બધી આ વાત આવી કે આપણે બધું ક્યાં ને ક્યાં મગજમાં ભરેલું છે કે આ કરશું તો આ થશે, આ કરશું તો આ થશે. પણ એવું છે કે જ્યાં જ્યાં આ ધર્મના જઈએ છે ને અલગ અલગ ત્યાં કોક એમ કે આપણે તમે હાલો અહીંયા સારું લાગે છે, તો એ કેટલી લોકોની પરમાત્માની કૃપા છે કે આ બધી વાતમાં ભગવાન અમને જ્યાં અમે સ્વત કરીએ છીએ કોઈ વચન એવું કે તો ભગવાન અમને આગળ આગળ રસ્તો બતાવતો જાય છે. તો કેટલો ટાઈમ કે ભગવાનની કૃપા છે, કોઈ એક જન્મપત્રી નથી બધા છોકરાનું અમારી, કોઈ દિવસ કોઈ ભ્રમ નથી. આ એમ કે તમે આ પથ્થરની વાત કરી કે ખિસ્સામાં જે પથ્થર કાઢીએ તો આપણે પહેલેથી જ આપણે કોઈ મગજમાં વાત હોય તો બીજું કહીએ તો આપણે જલ્દી અંદરથી અવાજ આવી જાય છે. તે અહીંયા આપણે નથી જવું, સંસારમાં ન કરીએ તોય હેરાન થઈએ, જવું જ પડે આપણે. પણ અંદરથી આપણે ભગવાને એવું બતાવ્યું છે કે કંઈ તમે એવું બહાનો કરીને કંઈ આ વાતમાંથી. નમસ્તે, નમસ્તે બેન, માટે તાળીઓ પાડો. ખૂબ સરસ બેન તમારી વાત. આપણે જેમ વાત કરીએ પરમપિતા પરમાત્મા એમના જે નિયમ છે ફળ આપવાનો, એ ફળ આ જ રીતે આપે છે. જ્યારે જ્યારે કોઈ પણ ખરાબ વિચાર આવે, જેવો ખરાબ વિચાર આવ્યો કે તરત જ એનો દંડ શરૂ. જેવો ખરાબ વિચાર આવે એટલે તરત આપણને ભય બતાવે, અંદરથી ડર બતાવે, અંદરથી ચિંતા નીકળે. આ બધું જ એક પરમાત્માના કર્મની ફળની વ્યવસ્થા છે. હજુ તો વિચાર આવ્યો કે તરત જ આ એની સાથે ચાલુ થયું. એનાથી ઉલટું જેમ બેન તમે વાત કરીએ કે જ્યારે આપણે સારી દિશામાં જઈએ છીએ, સારી બાજુ આપણે આગળ વધવાની જે ઈચ્છા છે, તો એમાં પરમપિતા પરમાત્મા આપણને ઉત્સાહ વધારે છે, આપણને પ્રોત્સાહન આપે છે કે હા બહુ સરસ છે બેટા, કર, આ કરાય. જેવો સત્કર્મનો વિચાર આવ્યો કે પરમાત્માનું ઇનામ યાની ફળ આપવાનું ચાલુ. જેવો સત્કર્મનો વિચાર ચાલુ થયો કે તરત જ અંદરથી ઉત્સાહ, અંદરથી આનંદ, કરતી વખતે પણ એ જ અને કર્યા પછી પણ એ જ. કુકર્મમાં વિચાર આવતા જ ઉકળાટ, ચિંતા, ભય, કરતી વખતે પણ ઉકળાટ, ચિંતા, ભય, અને કર્યા પછી પણ ઉકળાટ, ચિંતા, ભય. કોઈને ખબર પડી ગઈ હશે તો, કોઈને આમ, કોઈને તેમ. અને એનાથી ઉલટું સત્કર્મોની અંદરમાં જ્યારે જ્યારે આપણે કર્યું, કોઈને ખબર નથી. કલ્પેશભાઈ મારી પાસે આવે એટલે હું 2-3 વાત એવી માંડું કે આ કંઈક મને પૂછે કે આ મેં સારું કર્યું, એ કંઈક એને ખબર છે કે નહીં. એ ન પૂછે તો પછી છેલ્લે ન રહેવાય એટલે સામેથી કહી દઈ કે કલ્પેશભાઈ આજે તો મેં આમ કર્યું. એનો આનંદ છે, આ પરમાત્મા કરાવડાવે છે. એટલે તમે વિચાર કરો કે જ્યાં જ્યાં ઈશ્વરનો નિયમ તમામ લોકોને લાગુ પડે. આ પાછું એવું નથી કે અમુક રાશિને, અમુક ગ્રહવાળાને, અમુક ભાષાવાળાને, અમુક દેશવાળાને, આ બધા જ લોકોને એકદમ કોમન. સ્વામી દયાનંદ સરસ્વતીજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા સંપ્રદાયો છે, આટલા બધા ધર્મના ગ્રંથો છે, આમાં સાચું શું, એમ કેમ સમજવું? એમણે એક જ જવાબ આપ્યો કે આ બધા ગ્રંથોના જ્ઞાનને ભેગું કરો, એમાંથી જેટલી વાત પૂરી દુનિયાને લાગુ પડતી હોય ને એને ધર્મ સમજવું. બધાને એક સમાન લાગુ પડે, બાકીનું કાઢી નાખો. બાકીનું એ વ્યક્તિગત જે કાંઈ છે એ ધર્મ નથી, એ વ્યવસ્થા છે. ધર્મ બધાને લાગુ પડે, એનું નામ જ ધર્મ. સિવાય કોઈ પ્રશ્ન હોય તો કરો. જ્યોતિષ શાસ્ત્ર વૈદિક છે. જ્યોતિષ શાસ્ત્ર વૈદિક છે. જી. તો કુંડલી બાબતમાં વેદ શું કહે છે? બહુ સરસ ભરતભાઈ ગોરેચાનો પ્રશ્ન છે. જી. જ્યોતિષ શાસ્ત્ર વૈદિક છે, તો જે આ બધી કુંડળીને આપણે બનાવીએ છીએ એ શું? આપણા 4 વેદ. 4 વેદના બધા નામ બોલો જોઈએ.
અથર્વવેદ. 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 વેદ એના 6 અંગ છે, જેમાં શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ. યાની વેદના 6 અંગમાં એક છે જ્યોતિષ. અંગનો મતલબ એ વેદ જ છે એમ સમજો. જેમ કે આ શરીર અને એનું અંગ હાથ, એક વ્યવસ્થા ખાતર આપણે એનું નામ આપ્યું, પરંતુ ખરેખર તો એ શરીર જ છે, શરીરનો એક ભાગ. એમ વેદનો જ એક ભાગ, એનું જ નામ જ્યોતિષ. હવે એ જે જ્યોતિષ શાસ્ત્ર છે વેદની અંદર, એમાં મૂળભૂત જે વાતો કરી છે, ખગોળશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર, એના જે મહાન વિદ્વાનો છે, એવા લોકો જેને આપણે ઋષિમુનિઓ પણ કહીએ છીએ, એવા ઋષિમુનિ એ 3 વિદ્યાનો ઉપયોગ કરી અને ભવિષ્યની વાત કરતા. જેમ કે સૂર્યગ્રહણ ક્યારે છે, એની તિથિ નક્કી હોય કે આ દિવસે, આ તારીખે, આ તિથિએ, આટલા વાગ્યે સૂર્યગ્રહણ ચાલુ થશે. બીજું, ચંદ્રગ્રહણ ક્યારે. ત્રીજું, તડકો કેવો પડશે, વૈશાખની અંદરમાં કેટલા ડિગ્રી તાપમાન વયું જશે, ચોમાસાની અંદરમાં વરસાદ કેવો આવશે, વાવાઝોડું આવશે તો ક્યારે આવશે, કઈ તિથિ, તારીખ, સમય, કઈ દિશામાંથી, આ બધું જ એ કહી શકે. ધરતીકંપ, વાવાઝોડું, વીજળી, આ જે કાંઈ વાતો છે, કેટલો વરસાદ પડવો, કઈ દિશામાંથી, આપણને આ બધી જ વાતો, એની જે વાત કરતા ભવિષ્યની, એનું નામ છે જ્યોતિષ શાસ્ત્ર. વેદની અંદરમાં એનું જે અંગ જ્યોતિષ છે, એ જ્યોતિષની અંદરમાં ક્યાંય એવું લખ્યું નથી કે આના ભવિષ્યમાં આવું થશે. કુંડળીનો મતલબ એ છે કે આના ભવિષ્યમાં આવું આવું બની શકે, એનું નામ આપણે કુંડળી કહીએ છીએ. ખરેખર ફરી પાછું આનું ચિંતન મનન આપણે કરીએ કે જો ખરેખર આપણું નક્કી જ હોય, આના જીવનમાં આમ બનવાનું નક્કી જ હોય, તો ફરી પાછો એ જ પરમાત્મા એક બાજુ એમ કહે કે આના જીવનમાં આવું નક્કી છે. જો આના જીવનમાં આવું નક્કી જ હોય એમ આપણો પરમપિતા પરમાત્મા કહે, અને બીજી બાજુ એમ કહે કે તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, તો એ જ પરમપિતા પરમાત્મા, એકનો એક પરમાત્મા 2 વાત કરનારો થયો કહેવાય. પરંતુ પરમપિતા પરમાત્મા કોઈ દિવસ આવી 2 વાત કરે નહીં. એ તો ન્યાયકારી છે. એટલી હદ સુધી આપણે તો કહી શકીએ કુંડળીમાં કે ફલાણા વ્યક્તિનું આટલી ઉંમરે અકસ્માતે મૃત્યુ થશે. આવું પણ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે. અકસ્માતે મૃત્યુ થશે, આવી વાત એમાં કરેલી છે. તો હવે જો અકસ્માતે એનું મૃત્યુ થવાનું જ હોય, નક્કી જ હોય, હવે આપણે ફરી પાછું પેલી વાતને, પહેલે દિવસે જે ઉદાહરણ લીધું હતું એને આપણે લઈ આવીએ. એક સજ્જન વ્યક્તિ ફૂટપાથ ઉપર ચાલીને જાય છે. એક દુર્જન, હમણાં જ આપણે અહીંયા ઘટના બની જ છે, આપણે હમણાં જ, હજુ જાજા દિવસો થયા નથી. એક દુર્જન વ્યક્તિ નશામાં ધૂત, અને એમણે એ સજ્જન વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ કરી નાખ્યું. જો એ સજ્જન વ્યક્તિનું કુંડળીમાં લખેલું છે કે તારું અહીંયા મૃત્યુ છે નક્કી, તો આપણે એ દુર્જનને દંડ આપવો જોઈએ કે ઇનામ આપવું જોઈએ?
એને ઇનામ આપવું જોઈએ, કારણ કે એને તો પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું. કારણ કે ફલાણા વ્યક્તિનું મૃત્યુ એક્સિડન્ટમાં આ ભાઈના હાથે થવાનું નક્કી જ હતું. જો નક્કી જ હોય તો એ નક્કી તો પરમપિતા પરમાત્માએ કર્યું. પરમાત્મા એ નક્કી કરીને મોકલે તો એ વ્યક્તિને દંડ આપી શકાય નહીં. ન આપણે દંડ આપી શકીએ, ન પરમાત્મા આપી શકે. એક બાજુ એમ કે તારે જ મારવાનો છે, બીજી બાજુ એમ કે તે આ કુકર્મ કર્યું તને દંડ આપીશ. આ બે વાત ચાલે નહીં. એટલે જ્યાં જ્યાં આવા પ્રશ્ન કરજો. આ બહુ પાયાના પ્રશ્નો છે, અને મેં જેમ કીધું એમ આપણે બધા જ જાણીએ છીએ, જે કર્મ કરે એને જ ફળ મળે. છતાંય આપણે બધા ઉલટું કરીએ છીએ. કર્મ તો કર્યું ડ્રાઈવરે, અને ઉલટાનું આપણે ફળ કોને આપવા માંડ્યા? પેલા જે એક્સિડન્ટલી અવસાન થયું એનો આત્મા ભટકે, આવું આપણે બોલતા હોઈએ છીએ. કર્મ તો એને કર્યું જ નથી. આગળ આપણું આવશે છેલ્લું પગથિયું. કર્મ, પરિણામ, પ્રભાવ અને ફળ, આ ચારેય વસ્તુ જુદી છે. આ ચારેય વસ્તુ જુદી છે. એટલે જ્યાં જ્યાં આપણે, તમે જેમ વાત કરી, જ્યોતિષ એ વેદનું અંગ છે, પરંતુ જે શબ્દ જ્યોતિષ અત્યારે આપણા વચ્ચે સમાજમાં પ્રચલિત છે એવી વાત ત્યાં ક્યાંય નથી. એ વાત ક્યાંય કરી નથી. તો એ જ્યોતિષ અલગ સમજજો. જે વેદનો અંગ જે જ્યોતિષ છે એ અલગ છે, જ્યાં માત્ર નિયમ, સાયન્સ અને સિદ્ધાંતોને રહીને જે કંઈ ગણિત માંડવામાં આવે છે એના રૂપે એને જ્યોતિષ કીધું છે. નહીં કે આમ કરીને આ બધું કે આટલા ઉંમરે તમારો આવો ગ્રહ તમને આવશે, તમને પરેશાન કરશે. મેં જેમ હમણાં જ કીધું એમ, એક ગ્રહને કેમ ખબર પડે કે આ ભાઈનો જન્મ આટલા વાગે થયો, એનો ગ્રહ આવો છે, એના માટે આટલા આવું મારે કરવાનું છે? એ તો જળ છે. જળ કોઈ દિવસ કોઈ વ્યક્તિ વિશેની નોંધ લઈ શકે નહીં, ઓળખી શકે નહીં. એને આવી શક્તિ જ નથી, ન વિચાર કરી શકે. જળ તો જળ છે, એ ક્યાં વિચાર કરી શકવાનો છે? તો આવી એક પણ બાબતમાં આપણે જેટલા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો હજુ પણ આપણે કરીએ. મૂળ શું છે સુરેશભાઈ, કે મેઇન બધી વસ્તુ શું થાય છે કે પેટા બધા પ્રશ્નો એટલા બધા થઈ ગયા છે, એટલા બધા સંપ્રદાય છે કે એનું કંઈક પ્રોપર આપને ગાઈડલાઈન મળે. જેમ બેને વાત કરી એમ કે આપણે વાત કરી કે આ જ્યોતિષશાસ્ત્ર અને તમે કહો આ કુંડળી મેળવવાનું ના તે, અને બધા માણસો એટલા બધા ભટકી જાય છે ને, તો એક આપનો પ્રોપર રાહ મળે ને એટલે બસ એ અમે ઈચ્છી છે કે ભાઈ આ બધું વસ્તુ મળે. એ માટે તાળીઓ પાડો. બહુ સરસ વાત. એમણે તો બધાની પીડા કહું, દિલની વાત કહું, એ બધા વતી એમણે કહી દીધું કે ભાઈ બધા એવું ઈચ્છીએ છીએ કે આપણે બધા સન્માર્ગ તરફ જઈએ. અને આ વિષય એટલો બધો ગહન છે, પ્રશ્નો તો ખૂબ આપણે થવા જોઈએ. જે જે સિદ્ધાંતને આપણે આ હૃદયથી સમજીએ, જે સિદ્ધાંતને ચિંતન મનન કરી બરાબર પચાવી અને હૃદયમાં બેસાડીએ, એવો એક કોમન નિયમ પરમપિતા પરમાત્મા, પૂરા બ્રહ્માંડનો રચયતા, પૂરા બ્રહ્માંડનો નિયમન કરતા, પૂરા બ્રહ્માંડનો પ્રલય કરતા, જે કાંઈ કયો એ સૃષ્ટિનો રચયતા, બધું જ એ એક જ પરમપિતા પરમાત્મા છે. એ એક જ પરમાત્મા હોય તો એનો નિયમ બધા માટે એક સમાન જ હોય. આ
નિયમને બરાબર મગજમાં ગાંઠ વાળી લ્યો. ફક્ત નિયમને ગાંઠ નહીં વાળતા, જેમ હમણાં મેં વાત કરી એમ આપણામાંથી એક પણ મનુષ્ય એવો નથી કે જે એમ કહે કે કર્મ કોઈ કરે અને ફળ બીજાને મળે. આવું કહેનારો એક મનુષ્ય નથી. છતાં પણ એના કર્મ બિલકુલ ઉલટા છે. એના કર્મ મહારાજ એમ કહે કે તમારે આમ નડે છે, આવું હું કરી દઉં એટલે તરત કહે કે જેટલા પૈસા થાય એ લઈ લ્યો, પણ મને આ પાપમાંથી બહાર કાઢો. એમ બોલનારો દરેક, મેં હમણાં જ વાત કરી એમ બોલનારો દરેક ઘરમાં છે કે જે કર્મ કરે એને જ ફળ મળે. પરંતુ એવું કરનારો, કોક કરે અને બીજાને મળે એવું કરનારો પાછો ઘરે ઘરમાં છે. બોલનારો ઘરે ઘરમાં છે અને કરનારો પણ ઘરે ઘરમાં છે. આમાંથી આપણે બહાર નીકળવાનું છે. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા આવો છો, આ એક બહુ સારો ઈશ્વરનો સંકેત છે. વર્ષો પહેલા આચાર્ય જ્ઞાનેશ્વરજીની સામે એક વ્રત લીધું હતું કે હે આચાર્યજી, અમારાથી શક્ય એટલો પ્રયત્ન કરશું કે રાજકોટના ઘર ઘર સુધી વૈદિક વાત, વેદનો સિદ્ધાંત અમે પહોંચાડવાનો પ્રયત્ન કરશું. વર્ષો સુધી વિદેશમાં રહ્યા, આવી જાય ફરી વહી જાય, આવી જાય ફરી પાછા વહી જાય. એટલે એ કાર્ય એ વખતે જેટલું પરિણામ મળવું જોઈએ એવું મળતું નહોતું. પરંતુ અત્યારે હવે તમને બધાને જોઈ ખૂબ આનંદ થાય છે કે આટલો મોટો લીડરશિપ લે એવો સમાજ, જે પોતપોતાના ફિલ્ડમાં નેતૃત્વ કરી શકે એવો સમાજ અહીંયા બધો આવે છે. આટલી મોટી સંખ્યામાં આટલો સમાજ જો આવે અને હવે આપણો સામૂહિક જે પ્રયત્ન થાય તો આપણે ફરી પાછો ઘર ઘરની અંદરમાં વેદ પહોંચાડી શકશું. એ દિવસ દૂર નથી. એટલા માટે એ દિવસ દૂર નથી કે આપણે જે વાત લઈને સામે જવું છે એ વાત સ્વયં પરમપિતા પરમાત્માએ કીધેલી શુદ્ધ અને પવિત્ર છે, જ્યાં કોઈ પ્રલોભન નથી, જ્યાં કોઈ ગલત વાત નથી. માત્ર શુદ્ધ અને પવિત્ર વાત લઈ અને આપણે લોકો સુધી જવાનું છે. અને એટલે એ વાત આપણી ખૂબ અસર કરશે. તમારામાંથી મોટા ભાગના લોકો ખૂબ નવા છે, પરંતુ હવે નિત્ય દર રવિવારે બધા જ કામને છોડીને અહીંયા શું કામે આવીએ છીએ? કારણ કે પરમાત્માની સત્ય અને પવિત્ર વાણી આપણને બધાને ખૂબ ગમે છે. જરૂરત માત્ર એક વિષયની છે, આપણા બધાએ બહુ મગજમાં લેવાની છે. આપણે જ્યારે આજ વેદની વાત બીજા પાસે લઈને જઈએ ત્યારે એક વાત આપણા મગજમાં બહુ જ સારી રીતે બેસાડીને જાશું કે હું એ વ્યક્તિને સારી દિશામાં લઈ જવા તો જાઉં છું, એને સારું પરમાત્માની સત્ય પવિત્ર વિદ્યા મળે એટલા માટે તો જાઉં છું, એનું મને પુણ્ય મળે એટલા માટે તો જાઉં છું. પણ એ બાય પ્રોડક્ટ છે, એક ગૌણ વસ્તુ છે. પ્રધાન અને મુખ્ય વસ્તુ એ છે કે હું મારા માટે વેદની અંદરમાં જે આજ્ઞા પરમાત્માએ કરી કે હે મનુષ્ય, તને જે વેદનું જ્ઞાન મળ્યું એ તારે બીજા સુધી પહોંચાડવાનું છે. હું મારા માટે જાઉં છું, મારું કલ્યાણ થાય એટલા માટે જાઉં છું. પરમાત્મા એ મારા સત્કર્મનું ફળ સ્વયં પરમાત્મા મને આપે, એ વ્યક્તિ પાસેથી મને જોતું નથી, એ ઈશ્વર મને એ ફળ આપે. એટલા માટે હું એમને આગ્રહપૂર્વક કહું છું
કે આવો ભાઈ, તમે આ વેદ જ્ઞાન લેવા માટે આવો. આવું જ્યારે આપણે આપણા માટે નક્કી કરીને જાશું તો આપણને ક્યારેય નિરુત્સાહ નહીં થાય. આપણે ક્યારેય કોઈ એવા શબ્દો કહી દઈએ તો આપણે એનાથી દૂર નહીં ભાગીએ. આપણે માત્ર આપણું કર્તવ્ય કરીએ છીએ, પુણ્ય કમાઈએ છીએ. ફળ ઈશ્વર આપશે, ફળ એમની પાસેથી આપણે જોતું નથી. તો એવો ભાવ લઈ અને વેદ પ્રચાર માટે આપણે બધા જ શક્ય હોય એના માટે કોઈ બહુ મોટા આયોજનોની જરૂર નથી, એ પણ કરશું. પરંતુ જે કાર્ય આપણે સહેલાઈથી શરૂ જ કરી શકીએ એવા કાર્યને આપણે ચાલુ કરી દઈએ. આપણે બધાને આજુબાજુ 25-50 લોકો તો હોય જ છે. એ 25-50 લોકો સુધી તો કમસે કમ આ વાત વારે વારે પ્રયત્ન કરીએ, વારે વારે પ્રયત્ન કરીએ. 50 ને કીધું, 5 જણાને અનુકૂળ લઈ ગયું, એ ચાલુ થયા. અને આપણે ખબર છે ઇન્ટરનેટમાં એક નેટ માર્કેટિંગ કરીને એક આખી ચેઇન હોય છે. એ જે 5 જણા અહીંયા આવ્યા ને, એ 5 જણાના અહીંયા આવવાના પુણ્યમાં જે વ્યક્તિએ એને કીધું એનો હિસ્સો લાગી ગયો. હવે એ 5 જણા જે બીજા 50 ને કે એમાંથી 5, એમાંય આપણો થોડોક ટકો લાગી જાય. આમ આખી આપણી ચેઇન ગોઠવાતી જાય છે. એટલે હતાશ ન થઈએ અને આ વાતને, વેદની વાતને ઘર ઘર સુધી પહોંચાડીએ. કર્મને પ્રાધાન્યતા આપીએ, ફળ પરમાત્મા આપશે. હજુ કોઈ છેલ્લી 5-7 મિનિટ છે, પ્રશ્ન હોય એ હાથ ઊંચો કરો. નમસ્તે. આપણે સમાજની અંદર એ વાતો થતી હોય છે કે આ જન્મનું ફળ, કર્મનું ફળ અહીંનું અહીંયા જ છે. તો કેટલા અંશે એ વાત સાચી છે? બહુ સરસ. હરેશભાઈનો પ્રશ્ન છે કે સમાજમાં એ રીતે પણ આપણે વાત સાંભળીએ છીએ કે કર્મનું, અહીંયા જે કાંઈ કર્મ કરીએ છીએ એનું ફળ અહીંયા જ મળે છે. એ વાત સાચી છે, પરંતુ માત્ર એટલું જ નથી, એની સાથે બીજી 2 વાત જોડાયેલી છે. અત્યારે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એનું આપણે એક પગથિયું આગળ આવશે ત્યારે આ ચોખવટ વિસ્તારથી લેશું. પરંતુ અત્યારે ટૂંકમાં સમજીએ તો એ રીતે છે: એક ક્રિયમાણ ફળ, બીજું સંચિત ફળ અને ત્રીજું પ્રારબ્ધ ફળ. જે તમે પ્રશ્ન કર્યો એ છે ક્રિયમાણ ફળ. અહીંયા જ કર્યું અને અહીંયા જ ફળ મળી ગયું. અનેક એવા કર્મ છે કે જેનું ફળ પછી આગળ સંચિત થઈને મળતું નથી અથવા પ્રારબ્ધમાં જઈને આગળ જઈને મળતું નથી, પરંતુ ત્યારે ને ત્યારે પરમાત્માએ એવી વ્યવસ્થા કરી છે, અમુક મહેનત કરીએ એનું ફળ ત્યારે જ મળી જાય. જેમ કે એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર, ખૂબ મહેનત કરી અને ખૂબ સારા માર્ક્સ લઈ અને આગળ પાસ થતો ગયો. જેવું એણે કોલેજ પૂરી કરી, ખૂબ સારા માર્ક્સથી ખૂબ સારો રેન્ક લઈ આવીને જે મહેનત કરી બહુ અને જે સારું ફળ લઈ આવ્યો, એનું તરત જ ફળ શું આવશે? એને ખૂબ સારી નોકરી મળી જશે, એને ખૂબ સારી જગ્યાએ એની વ્યવસ્થા થઈ જશે. હવે એણે જે મહેનત કરી એ આગળ ભવિષ્યમાં એને એની મહેનતનું ફળ મળવાનું નથી, એ ફળ ત્યારે જ મળી ગયું. તો અમુક કર્મ એવા છે કે જે આ જ જન્મમાં કરીએ અને આ જ જન્મમાં એનું ફળ મળી જાય. અમુક તો ખરેખર ફળ પણ શબ્દ નહીં આવે, એનું પરિણામ આવશે. જેમ કે
એક વ્યક્તિએ ખૂબ જ પોતાની બોડી બનાવવા માટે, તંદુરસ્તી માટે કસરત કરી, ખૂબ કસરત કરી. હવે એનું ફળ કંઈ નહીં હોય, પરંતુ એનું પરિણામ હશે. પરિણામ શું? એનું ખૂબ જ સારું શરીરનું બનવું. ખૂબ જ સારું શરીરનું બનવું એ એનું પરિણામ છે. એ જ રીતે એક વ્યસન કરનારો ખૂબ જ ગુટખા ખાય છે, ખૂબ વધારે ગુટખા ખાય, અને એને કેન્સર થયું. આ કર્મનું ફળ નથી, સમજજો. એટલે જ હું તમને કહું છું કે તમે આ પ્રશ્નો ખૂબ કરો. પ્રશ્નો નહીં કરો તો આ બધી જ વાતોમાં આપણે મનમાં રહેશે. દ્વિધાની બારે આપણે નીકળી નહીં શકીએ. ઘણા એવા બીમાર હોય છે, એને કેન્સર, ગુટખા ખૂબ ખાધા અને પરિણામે હવે કેન્સર થયું. ત્યાં શબ્દ પણ આપણે પરિણામ વાપરીએ. એ ફળ નથી, એ ફળ નથી. એને પૂર્વે કરેલા કોઈ કર્મનું ફળને રૂપે એ છે એવું નથી. એણે જે ખાધું ખૂબ જ ગુટખા, તમાકુ, અને એ તમાકુ ગુટખા ખાવાનું પરિણામ એ છે કે એને કેન્સર છે અને કેન્સરથી પીડાય છે. આવી જ રીતે પરિણામને હજી સમજો ત્યારે ને ત્યારે મળી જાય એવું. અગ્નિ ચાલુ છે, એ અગ્નિની અંદરમાં આપણે હાથ નાખ્યો, હવે શું થશે? હાથ દાજી ગયા. એ હાથનું દાજવું કર્મનું ફળ નથી, એ અગ્નિમાં હાથનું નાખવાનું પરિણામ છે. શું છે? પરિણામ છે, એ ફળ નથી. આગળ આપણા 4 સ્ટેપ એ છે જ, વિસ્તારથી ત્યાં ખૂબ સારી રીતે સમજશો. કર્મ, પરિણામ, પ્રભાવ અને ફળ. ફળ એ છેલ્લે આવશે. જેણે કર્મ કર્યું છે એને એનું ફળ મળશે. તો આ જન્મમાં પણ અમુક કર્મોનું ફળ આપણે મળી જ જાય છે. બિઝનેસની અંદર ગલત નિર્ણયો લઈ લીધા અને ખોટા નિર્ણયોના આધારે એ મોટા લોસમાં ગયો, તો એ એમના ગલત નિર્ણયનું પરિણામ છે. એની જે મહેનત છે ખૂબ, એ મહેનતનું ફળ તો એનું જ્યારે મળશે એ પણ આ જ જન્મમાં મળી જાય, પરંતુ પરિણામ અને ફળ એમાં બહુ ફરક છે. ભરતભાઈનો હજુ એક પ્રશ્ન છે. નમસ્તે. બે વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર, ખૂબ જ હોશિયાર, પણ કંઈક આડો વ્યક્તિ છે. એકને કંઈક 99 સમથિંગ મળ્યા અને એકને 99 સમથિંગ મળ્યા, તો બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્લેન્ડ છે. એક વ્યક્તિ ટોપ આવે છે, બીજો વ્યક્તિ ટોપ નથી આવતો. બંને કરેલા કાર્યો સરખા છે, લગભગ મહેનત સરખી છે. એકને હાથીની અંબાડીમાં ફેરવવામાં આવે છે આખા શહેર રાજકોટ, અને બીજો એ ફંક્શનમાં પછવાડે મને ખબર નથી દુઃખદ હૃદય સાથે ભેગો થઈએ છે. આમાં કર્મનું ફળ ગણું કે કર્મનું પરિણામ ગણું? બહુ સરસ. ભરતભાઈ માટે ભરતભાઈએ પ્રશ્ન કર્યો કે બે વિદ્યાર્થી, એક જ ટીચર, એક સમાન મહેનત, એક જ રૂમમાં રહે, એક સરખું વાંચન, છતાં એકને 99% આવ્યા અને એકને 98% આવ્યા. આમ કેમ? તો શું એને કર્મનું ફળ સમજવું? હવે વિચાર કરો, એક દાખલાથી આપણે આને સમજીએ. એક બેડમિન્ટનની પ્રેક્ટિસ કરવા વાળા, એક વ્યક્તિ બેડમિન્ટનની એટલી બધી પ્રેક્ટિસ કરે છે, દિવસ રાત એની પાછળ મહેનત કરી, દિવસ રાત મહેનત કરી, 365 દિવસ
અને એમાં પણ દિવસને રાત માત્ર અમુક કલાકને છોડતા હોય ખૂબ મહેનત કરે છે. અને એક વ્યક્તિ ખાલી 5 જ કલાક દિવસમાં મહેનત કરે છે ટેબલ ટેનિસ માટે અથવા બેડમિન્ટન માટે. હવે જ્યારે એ બેયની હરીફાઈ થાય છે, બેડમિન્ટનમાં બેયની હરીફાઈ થાય, તો આપણે એ બેડમિન્ટનની બેયની હરીફાઈમાં નંબર કેના આધારે આપીએ? એક વ્યક્તિએ દિવસ રાત મહેનત કરી છે એના આધારે, એક વ્યક્તિએ 5 કલાક જ મહેનત કરી એના આધારે, કે બંનેનું પરફોર્મન્સ જે વખતે પરીક્ષા લેવાની ત્યાં શું છે એના આધારે? કોના આધારે આપશું આપણે? પરફોર્મન્સના આધારે. આનો અર્થ એવો નથી કે કર્મનું ફળ પરમાત્મા ભેદભાવથી આપે છે, નહીં. આનો અર્થ એ સમજવો કે આ જન્મનું એ સિવાય જન્મો જન્માંતર આગળનું જે આપણું ભાથું છે એ આપણી સાથે છે. એક વ્યક્તિ એક જ વખત સાંભળે છે અને એને ફટાફટ યાદ રહી જાય છે. એક વ્યક્તિ 5 વાર સાંભળે તો પણ માંડ માંડ યાદ રહે. એક વ્યક્તિ 1 વાર વાંચે બધું જ યાદ રહી જાય છે. એક વ્યક્તિ 5 વાર વાંચે માંડ માંડ યાદ રહે. મહેનત કોની વધારે છે? 5 વાર વાંચે એની. પરંતુ નંબર કોણ લઈ જાય છે? 1 વાર વાંચે એ. તો અહીંયા એ વસ્તુને પણ ખાસ સમજવું, પરમાત્મા ફળ જે કાંઈ આપે છે એ ટોટલનું ફળ આપે છે. એક જન્મનું ફળ અહીંયા મળતું નથી. તો અહીંયા પણ આપણે એમ જ સમજવું, કોઈ હતાશ થવાની જરૂર નથી કે મને આ યાદ રહીએ ના રહીએ. જેની યાત્રાની શરૂઆત છે એને યાદ રહેવામાં વાર લાગશે, સમજવામાં વાર લાગશે, ચિંતનમાં વાર લાગશે. જેણે આગલા જન્મોમાં આ બધી મહેનત કરી લીધી એને જલ્દી સમજાઈ જશે. અને એનું કારણ પરિણામ છે. એ પરિણામ ભેદભાવથી નથી આવ્યું, એ પરિણામ એની આગળની મહેનતથી આવ્યું છે. એટલે આમ આપણે પરમાત્માને ન્યાયકારી ગણી અને આપણી આ બધી જ વાતને આપણે સમજવી. આજે 5 મિનિટ સમય કરતાં થોડું વધારે થઈ ગયું, ક્ષમા કરજો. બધા જ ટટ્ટાર બેસી શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને પછી છૂટા પડશું. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિः वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ॐ शान्तिः शान्तिः शान्तिः. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते.